હેલો ટાટ એચએસ અને ટાટ એસના શિક્ષક મિત્રો, આજે આપણે ચર્ચાપત્ર તમારા માટે લઈને આવી છું, જેનો વિષય છે શાળાઓમાં પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી ની ઉપેક્ષા અને વિદ્યાર્થીઓમાં વિસરાતી વાંચન સંસ્કૃતિ અંગે તંત્રીશ્રીને ચર્ચાપત્ર લખો. જો જમણી બાજુ લખવાનું છે અબક પરીક્ષા હોલ તારીખ, ડાબી બાજુ પ્રતિ તંત્રીશ્રી ગુજરાત સમાચાર દૈનિક અમદાવાદ. વિષય શાળાઓમાં વિસરાતી વાંચન સંસ્કૃતિ અને ગ્રંથાલયોની સ્થિતિ અંગે. આદરણીય સાહેબશ્રી, સવિને જણાવવાનું કે આપના લોકપ્રિય ગુજરાત સમાચાર દૈનિકની વિચાર મંચ કોલમમાં ઉપરોક્ત વિષય અંગે મારો આ ચર્ચાપત્ર પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. જ્યાં 2 લાઇનમાં છે એ મેં મારી રીતે બનાવેલું છે, તે તમને જરૂર ઉપયોગમાં આવશે. હવે ચર્ચાપત્રની શરૂઆત કરવાની છે, જેમાં શીર્ષક આપવાનું છે કે વાંચશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત. લાઇબ્રેરીઓને જીવંત બનાવવાની તાતી જરૂરિયાત. પછી ચર્ચાપત્રની શરૂઆત કરવાની કે સાંપ્રત સ્માર્ટફોન અને સ્ક્રીન ટાઈમના યુગમાં વિદ્યાર્થીઓમાં પુસ્તક વાંચનની ટેવ ચિંતાજનક રીતે ઘટી રહી છે. મોટાભાગની શાળાઓમાં લાઇબ્રેરીઓ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે અથવા તો તેના પર તાળા વાગેલા હોય છે. પુસ્તકોના અભાવે બાળકોની વૈચારિક ગંભીરતા, કલ્પના શક્તિ અને ભાષા સજ્જતા નબળી પડી રહી છે. માત્ર પાઠ્યપુસ્તકો ભણાવવાથી બાળકના મગજનો વ્યાપ વધતો નથી. શાળાઓમાં વાંચન તાસ ફરજિયાત કરવો જોઈએ અને બાળ સાહિત્ય તથા પ્રેરણાદાયી પુસ્તકો લાઇબ્રેરીમાં ઉપલબ્ધ કરાવવા જોઈએ. શિક્ષકો અને વાલીઓએ પણ બાળકોને પુસ્તકો વાંચવા પ્રોત્સાહિત કરવા પડશે. આશા છે કે આપના અખબારના માધ્યમથી યોગ્ય જાગૃતિ આવશે. આભાર. સહ જમણી બાજુ લખવાનું છે આપનો વિશ્વાસુ અબક બિડાણ ચર્ચાપત્રની નકલ. હવે આપણે આગળ જોઈશું પત્રલેખન. પત્રલેખનનો વિષય છે શાળામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સમાવેશી શિક્ષણ અંતર્ગત વિશેષ શૈક્ષણિક સાધનો અને કીટ મંજૂર કરવા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને અરજી પત્ર. 8-10 ઉત્તરમાં એટલે કે જવાબમાં લખવાનું, જમણી બાજુ લખવાનું છે આચાર્યશ્રી, શાળાનું નામ લખવાનું છે, એમાં અબક શાળા એવું લખી શકાય અને શહેર, તારીખ, ડાબી બાજુ પ્રતિ માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પાટણ. આ એડ્રેસની અંદર અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ છે, એ ફરજિયાત અને એ રીતે ધ્યાન રાખીને લખવું. વિષય સમાવેશી શિક્ષણ અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ અને સાધનોની ગ્રાન્ટ ફાળવવા બાબત. માનનીય સાહેબશ્રી, સવિને જણાવવાનું કે અમારી શાળા સરસ્વતી ઉચ્ચતર માધ્યમિક શાળા પાટણ ખાતે સરકારશ્રીની સમાવેશી શિક્ષણની નીતિ અનુસાર સામાન્ય બાળકોની સાથે શારીરિક અને માનસિક દિવ્યાંગતા ધરાવતા 12 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જુઓ તો માનસિક દિવ્યાંગ ધરાવતા કેટલા બાળકોની સંખ્યા? તો 12. આપણે આપણી રીતે લખી શકીએ 10, 12, 11 એ રીતે. આ દિવ્યાંગ બાળકો સામાન્ય બાળકોની જેમ જ મુક્તપણે ભણી શકે તે માટે તેમને વિશિષ્ટ શૈક્ષણિક સાધનો જેવા કે શ્રવણમંદ બાળકો માટે હિયરિંગ એઇડ
અંધ બાળકો માટે બ્રેઇલ લિપિના પુસ્તકો, કમ્પ્યુટર માટે ટોકિંગ સોફ્ટવેર અને ફિઝિયોથેરાપી માટેના સાધનોની સખત જરૂરિયાત છે. જુઓ, માનસિક દિવ્યાંગ ધરાવતા બાળકો, તો જે બાળકો જોઈ શકતા નથી તેમના માટે કઈ લિપિનો ઉપયોગ થાય છે? તો બ્રેઇલ લિપિ, તો એનો ઉલ્લેખ કર્યો છે. પછી જે સાંભળી નથી શકતા એમના માટે છે હિયરિંગ એડ. એ રીતના શારીરિક જે ખામી છે તે પ્રમાણે તે સાધનોના નામ પણ અહીંયા દર્શાવવાના છે. જો આપશ્રીની કચેરી દ્વારા આ વિશિષ્ટ શૈક્ષણિક કીટ અને તેને લગતી ગ્રાન્ટ વહેલી તકે મંજૂર કરવામાં આવે તો આ દિવ્યાંગ બાળકો કોઈ પણ લઘુતા ગ્રંથિ વગર મુખ્ય શૈક્ષણિક પ્રવાહમાં આગળ વધી શકશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને આપશ્રી તરફથી સત્વરે હકારાત્મક નિર્ણય લેવાશે તેવી નમ્ર વિનંતી છે. આભાર. આપનો સેવક, આચાર્યશ્રી. જો અહીંયા આપણો પત્ર પૂર્ણ થાય છે. તમારે કોમેન્ટમાં લખવાનું છે કે તમારે કયો વિષયનો પત્ર જોવે છે, ચર્ચા પત્ર જોવે છે, નિબંધ જોવે છે. હું તમને બીજા જ દિવસે હું તૈયાર કરીને યુટ્યુબના માધ્યમથી મોકલી આપીશ. થેન્ક યુ.